કેશોદ જલારામ મંદિર ખાતે 356મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। અત્યાર સુધી 25,000થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદના જલારામ મંદિર ખાતે 365 દિવસનો નેત્ર નિદાન કેમ્પ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન તેમજ ડાયાબિટીસ ચેકઅપ સહિત અનેક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કેમ્પમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી લાભ લીધો હતો। કેમ્પની શરૂઆત ભોજનના દાતા વ્રજલાલ ભાલોડિયા પરિવાર તથા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, હેમંતભાઈ ઘેરવરા, મોહનભાઈ ઘોડાસર સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 175 જેટલા દર્દીઓની આંખની તપાસ ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા કરવામાં આવી, જેમાં 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલા 356 કેમ્પોમાં કુલ 25,458 જેટલા દર્દીઓના સફળ આંખના ઓપરેશનથી નવી દ્રષ્ટિ મળી છે। કેમ્પ દરમિયાન 128 જેટલા દર્દીઓનું ડાયાલિસિસ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, જિજ્ઞેશ સોઢા, અશ્વિનભાઈ વણપરિયા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે દર્દીઓને માર્ગદર્શન આપવા માટે સુરેશ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, વિજય દાફડા અને કેશુભાઈ પટેલે સેવા આપી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં સાંજનું અન્નક્ષેત્ર દરરોજને માટે ચાલી રહ્યું છે। 70 જેટલા લોકોને ત્યાં જમાડવામાં આવે છે। આ ઉપરાંત ખાસ મહત્ત્વનું 2 આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર લગભગ 170 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 45 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા છે। અત્યાર સુધી યોજાયેલા 356 કેમ્પની અંદર લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના આંખના ઓપરેશન, સફળ ઓપરેશન કરાવેલા છે અને આ રીતે જલારામ મંદિર આ કાર્યની અંદર સહભાગી થયેલું છે। અમને જુદા જુદા દાતાઓ દ્વારા અહીંયા ભોજન પ્રસાદ માટેનો સહકાર મળતો હોય છે। આજરોજ ભોજન દાતા તરીકે અમને રંગપુરના વ્રજલાલ કેશવજીભાઈ ભાલોડિયા અને એમના પરિવાર દ્વારા આ સહયોગ મળેલો હતો અને એ રીતે જલારામ મંદિર એમના પણ આભારી છે। જય જલારામ, જય રઘુ।